મહિનાથી પગાર માટે ટળવળતા શીશા કંપનીના સિક્યુરિટી ગાર્ડે સર સયાજીરાવ નગર ગૃહને બાનમાં લેતા તંત્રમાં દોડધામ મચી ગઈ. શીશા સિક્યુરિટીનો કોન્ટ્રાક્ટ રદ થયા પછી 2 મહિના બાદ પણ સિક્યુરિટી ગાર્ડને શિવ સિક્યુરિટી કંપનીએ બાંહેધરી આપ્યા પછી પગાર આપ્યો ન હતો, જેથી ઉશ્કેરાયેલા શીશા સિક્યુરિટી ગાર્ડ સર સયાજીરાવ નગર ગૃહને લોક કરી બાનમાં લઈ લીધું હતું, જેની ગુંજ સભામાં પણ સંભળાઈ હતી અને તંત્ર દોડતું થઈ ગયું. અધિકારીઓની મધ્યસ્થી વચ્ચે સિક્યુરિટી કામદારોને પગાર ચૂકવાતા આખરે સર સયાજીરાવ નગર ગૃહનો છુટકારો થયો. પગાર બાકી હતો શીશા સિક્યુરિટીનો. શીશા કેટલા પગાર બાકી હતો? ડિસેમ્બર ને જાન્યુઆરીનો. ડિસેમ્બર શું છે આપવામાં નહીં આવ્યું? આજે આપી દીધો અમને પગાર. એટલે સવારે શું કર્યું હતું? અમે નોકરી પર બધા આવ્યા હતા? અમે હડતાલ પર આવી હતી, હડતાલ પાડી દીધી. હડતાલ પાડી પછી શું થયું? હડતાલ પાડી બસ હડતાલ પાડી પછી મારું પગાર પેમેન્ટ કરાવી દીધું. ખેર, સભામાં આ મુદ્દે પૂર્વ સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર વિજય શાહે અવાજ ઉઠાવતા આવી કંપનીઓને બ્લેકલિસ્ટ કરવી જોઈએ તેવી માંગ કરી છે. સિક્યોરિટીના કોન્ટ્રાક્ટર દ્વારા પગાર ચૂકવાયો ન હોવાનું કારણ આગળ કરી અને આખું સયાજીરાવ નગર ગૃહ બાનમાં લીધેલું હતું. જે લોકોને આજનો શો હતો એ શોના લોકો જયારે ત્યાં નગરગૃહ પર પહોંચ્યા શોની તૈયારીના ભાગરૂપે, ત્યારે કોઈને પણ અંદર પ્રવેશ કરવા દેવામાં આવ્યો નહીં. મારે સિક્યોરિટીનું કામ સંભાળતા વડોદરા મહાનગરના અધિકારીને ત્યાં મોકલવા પડ્યા. એમને સિક્યોરિટીના કોન્ટ્રાક્ટરને ત્યાં લઈ જઈ એ લોકોના બાકી ચૂકવણા કર્યા અને ત્યાર પછી જ આ સયાજીરાવ નગરગૃહ ખોલવામાં આવ્યો, જે ખરેખર મહાનગર માટે બહુ ગંભીર બાબત છે. તેના કોન્ટ્રાક્ટર દ્વારા એ લોકોને નિયમિત પગાર ચૂકવાતો નથી. એમનું પીએફ પણ હજુ સુધી જમા થયું નથી એવું મ્યુનિસિપલ કમિશનરશ્રીના પ્રતિનિધિ એવા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી મહેણાતે સભામાં કહ્યું છે. અને એવા સંજોગોમાં આવી સિક્યોરિટી એજન્સીને માત્ર બ્લેકલિસ્ટ કરવા પૂરતું જ નહીં, પરંતુ સમગ્ર રાજ્યમાં અન્ય કોઈ સ્થળે પણ એમને ભૂલમાં કોન્ટ્રાક્ટ ન પડી જાય એનું ધ્યાન રાખવું જોઈએ. કારણ કે ચાલુ વર્ષે પણ એક સિક્યોરિટી કંપની કે જે અમદાવાદમાં કામ કરતી હોય અને જ્યાં બ્લેકલિસ્ટ કરવાની પ્રક્રિયા થતી હોય, એ સિક્યોરિટી કંપની વડોદરામાં કામગીરી માટે આવતી હોય, ત્યારે સમગ્ર રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય અને બધી જ મહાનગરપાલિકા જો ભારતીય જનતા પાર્ટી પાસે હોય તો અન્ય મહાનગરપાલિકાને પણ એની જાણ કરવી જોઈએ.